આ ટોલ રોડ 2003થી 2033 સુધી એટલે કે લગભગ 30 વર્ષ માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે આ કંપની લોકો જોડેથી ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે વર્ષ 2024ની અંદર અંદાજિત 132 કરોડ રૂપિયા અને વર્ષ 2025ની અંદર 164 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। હમણાં જ થોડા સમય પહેલાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મહેસાણાથી અમદાવાદનો રોડ એ 6 લેન કે 8 લેન રોડ બનવાનો છે અને એના માટે 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે। તો સરકાર એક બાજુ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય અને એ રોડ બનાવ્યા પછી કરોડો રૂપિયાનો ટેક્સ એ ખાનગી કંપનીઓ ઉઘરાવી દેતી હોય તો શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખ્ખા કરાવે છે એ સમજાતું નથી। મને લાગે છે કે આ રોડ બનાવવામાં 300થી 400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો નહોતો। તો જ્યાં સુધી કોઈ પણ કંપનીને જે ખર્ચ કર્યો હોય એનું વળતર એને મળી જાય એના પછી આ સરકારે આવા ટોલ ઉઘરાવવા દેવા જોઈએ નહીં, પરંતુ માત્ર ખાનગી કંપનીઓને લાભ આપવા માટે સરકાર એ આ બધું કરી રહી છે।